નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 ઓગસ્ટ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે। સોમવારે 86 તાલુકામાં 2 ઇંચથી લઈને વરસાદના ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગના કહેવા મુજબ હવે એક સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા નથી। જો કે ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે। જો કે લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી ઝાપટા પડી શકે છે, પણ ભારે વરસાદની સંભાવના નહીવત છે। હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બાદ હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે। રાજ્યમાં આજથી આગામી 9 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આમ આગામી 6 દિવસ રાજ્યમાં હળવા વરસાદી માહોલ રહેશે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જ ક્ષેત્રોમાં વરસાદ આવશે, બાકીના વિસ્તારોમાં મેઘરાજા હાલ વિરામ પર છે। તટીય ક્ષેત્રમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને છૂટો છવાયો વરસાદની શક્યતા છે। માછીમારો માટે હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી। હવામાન વિભાગ અનુસાર આગામી 4 અને 5 ઓગસ્ટના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીના કેટલાક સ્થળોએ અને કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આગામી 6 થી 9 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ધીમી ધારે વરસાદી માહોલ રહેશે। 6 તારીખે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીના કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો 7 તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।